નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ અને યુનિટ છે 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન. તો આ જે યુનિટ છે તેમાં જે એક્ટિવિટીઓ એટલે કે જે અહીંયા જે પ્રેક્ટિસ આપેલી છે એ દરેક પ્રેક્ટિસનું આપણે સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ. પહેલાં તો આ જે મેપ્સ આપેલો છે, જે નકશો આપેલો છે એ નકશાની અંદર આપણે કેટલાક સ્થળોનો અભ્યાસ કરીએ. તો અહીંયા ગ્રીન ફિલ્ડ એટલે કે ફિલ્ડ કયું છે તો ગ્રીન છે. પછી ફોર્ટ રોડ એટલે કે રોડ કયો છે તો ફોર્ટ રોડ છે. ડિયર પાર્ક એટલે કે પાર્ક કયું છે તો ડિયર પાર્ક છે. પછી ગાર્ડનનું નામ શું છે તો રોયલ ગાર્ડન. પછી ઈગલ તો ફોર્ટ ઈગલ. પછી આગળ જોઈએ તો અહીંયા ફ્લોર મિલ છે તો મિલ કઈ છે ફ્લોર મિલ છે. ન્યૂ હિલ હિલ તો ન્યૂ હિલ. પછી છે વુડ તો ફેરી વુડ જે છે. પછી લેક તો લાખોટા લેક છે. પછી અહીંયા રોડની વાત કરીએ તો એસપી રોડ છે. પછી ટાવર તો માંડવી ટાવર છે. પછી મિડલ રોડ સેક્ટર છે તો સન્ની સેક્ટર. પછી કોલોની કઈ છે તો પટેલ કોલોની. માર્કેટ કઈ છે તો મેરી માર્કેટ. બ્રિજ કયો છે તો ઓલ્ડ બ્રિજ. પછી હોસ્પિટલનું નામ શું છે તો જીજી હોસ્પિટલ. તો બધા ચિત્રની અંદર આપેલા જ છે. તો અહીંયા જે પ્રેક્ટિસ આપેલી છે પેજ નંબર 26ની આપણે એનું સોલ્યુશન કરીશું. તો પ્રેક્ટિસ 26મા નંબરના પર જે પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસનું આપણે સોલ્યુશન કરીશું. તો આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના જવાબ આપો. તો વોટ ઇઝ ધ મેપ અબાઉટ. તો આ જે મેપ એટલે કે જે નકશો છે શેના વિશેનો છે તો અહીંયા ટાઉન આવશે બી. બીજો પ્રશ્ન છે કે વેર વિલ ધ ટીની રોડ્સ ગો. એટલે કે જે નાનકડા રસ્તાઓ છે ક્યાં જઈ રહ્યા છે તો ધ ટીની રોડ વિલ ગો અપ એન્ડ ડાઉન એન્ડ લેફ્ટ એન્ડ રાઇટ. વેર વિલ ધ ટીની રોડ્સ ગો એટલે કે નાનકડા રસ્તાઓ ક્યાં જઈ રહ્યા છે તો ધ ટીની રોડ્સ ગો The tiny roads will go up and down. The tiny roads will go up and down and left and right તો આ રીતે એનો જવાબ લખી શકીએ આપણે. પછી હેવ યુ એવર વિઝિટેડ એ માર્કેટ. હેવ યુ એવર વિઝિટેડ એ માર્કેટ. શું તમે બજારની મુલાકાત લીધી છે વિથ હું તો યસ આઈ હેવ વિઝિટેડ અ માર્કેટ વિથ માય ફાધર. તો મિત્રો આ રીતે જવાબ લખી શકીએ યસ આઈ હેવ વિઝિટેડ અ માર્કેટ વિથ માય ફાધર. with my father. Complete the word using A-E-I-O-U. અને E-E-I-O નો ઉપયોગ કરી અને આપણે શું બનાવવાના છે શબ્દ બનાવવાના છે. તો પહેલો અહીંયા શબ્દ બને છે ROAD રોડ. ROAD. પછી બીજા નંબરે વાત કરીએ તો માર્કેટ બને છે MARKET માર્કેટ. ત્રીજા નંબરમાં બને છે સ્કૂલ SCHOOL. અને ચોથા નંબરનો સ્પેલિંગ છે બિલ્ડિંગ તો BUILDING. તો એ બિલ્ડિંગનો સ્પેલિંગ બને છે. કમ્પ્લીટ ધ ટેબલ. હવે 5મા નંબરનો પ્રશ્ન જોઈએ તો બ્રિજ. તો બ્રિજ તો છે ઓલ્ડ બ્રિજ. પછી હિલ તો ન્યૂ હિલ. પછી છે રોડ તો અહીંયા રોડ છે એસપી રોડ. આપણે લખી શકીએ. પછી માર્કેટ તો અહીંયા મેરી માર્કેટ છે MERRY મેરી માર્કેટ. અને ફિલ્ડ તો ગ્રીન ફિલ્ડ GREEN તો ગ્રીન ફિલ્ડ. તો આ રીતે આપણે
ટેબલ ભરી શકીએ. એના પછીનો પ્રશ્ન છે કે ફાઇન્ડ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ ગિવન બોક્સ. તો અહીંયા ગો, નો અને સોનો ઉપયોગ કરી અને પહેલું ડાયલોગ બોક્સ ભરેલું છે. બીજામાં આવશે રાઇટ, નાઇટ અને લાઇટ. તો અહીંયા રાઇટ, RIGHT, NIGHT અને LIGHT. પછી તો ત્રીજા નંબરના બોક્સની અંદર આવશે કમ, ગમ અને સમ. કમ, GUM, ગમ અને સમ એટલે કે SOME. કમ, ગમ અને સમ. અને છેલ્લે છે તેમાં મિલવાળો ભાગીએ તો MILL મિલ, પછી HILL હિલ અને WILL વિલ. આ રીતે આપણે કરી શકીએ. આપી દીધું તેનું સોલ્યુશન કર્યું. હવે આપણે જોઈશું 27 નંબરનું પેજનું સોલ્યુશન. હવે જે પ્રેક્ટિસ જે છે પેજ નંબર છે અહીંયા પેજ નંબર છે 27. તો 27મા નંબરના પેજ ઉપર જે અહીંયા પ્રેક્ટિસ આપેલી છે તેનું આપણે સોલ્યુશન કરીશું. તો એ પહેલો પ્રશ્ન છે કે વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ. ધીરેન્દ્રભાઈ ક્યાં રહેતા હતા? તો અ બિગ સિટી આવશે. BIGCITY. બિગ સિટી એટલે કે મોટા શહેરમાં રહેતા હતા. બીજા નંબરનો પ્રશ્ન છે કે વોટ ડીડ રવિ સી ઇન સુખપુર. એટલે કે રવિ છે સુખપુરમાં શું જોયું? હાઉ પુઅર પીપલ લીવડ હેપીલી. હાઉ POOR પુઅર, PEOPLE પીપલ, લીવડ LIVED લીવડ હેપીલી, HAPPILY. પછી ત્રીજો પ્રશ્ન છે અહીંયા ત્રીજો પ્રશ્ન છે કે વોટ વોઝ ઉત્તમભાઈ જે પુઅર. શું ઉત્તમભાઈ પુઅર એટલે કે ગરીબ હતા? વાય એટલે કેમ? તો અહીંયા મિત્રો નો આવશે કેમ કે ઉત્તમભાઈ ગરીબ નહોતા. વાય એટલે કેમ? તો કેમ ગરીબ? હવે ગરીબ નહોતા તો પછી કેમ નહોતા? તો જે ઉત્તમભાઈ હતા એ દેખો અમને પહેલા લીટીમાં અહીંયા આપેલું છે હ્યુજ હાઉસ એટલે કે એમને વિશાળ ઘર હતું. હ્યુજ હાઉસ એટલે કે એમને વિશાળ ઘર હતું. પછી સ્વિમિંગ પુલ, સ્વિમિંગ પુલ SWIMMING સ્વિમિંગ પુલ એટલે કે એમને ઘરે નાહવા માટે સ્વિમિંગ પુલ હતો. પછી અ કુક એટલે કે રસોઈ બનાવવા માટે કુક એટલે કે રસોઈયો હતો. પછી અ ગાર્ડનર એટલે કે ઘર આગળ બગીચો હશે તો એના સાર સંભાળ માટે GARDENER ગાર્ડનર એટલે કે માળી હશે. અને મેની સર્વન્ટ MANY મેની SERVANTS એટલે એક ગરીબ હતા નહીં. વાય એટલે કે કેમ? એવું તમે કેવી રીતે કહી શકો કે તે ગરીબ નહોતા? તો એમને હ્યુજ હાઉસ, અ સ્વિમિંગ પુલ, અ કુક, અ ગાર્ડનર એન્ડ મેની સર્વન્ટ એટલે કે જે ઉત્તમભાઈ હતા એ ગરીબ હતા નહીં. રિયલ હેપીનેસ કમ ઓનલી ફ્રોમ એ ગ્રાન્ડ હાઉસ એન્ડ એ બિગ કાર એટલે કે તમારી પાસે મોટું ઘર હોય અને બિગ એટલે કે તમારી પાસે ગાડીઓ મિત્રો ફોલ્સ આવશે કે બંગલાઓ અને ગાડી રીકો લેવા દેવા નથી સુખની. પછી છે જોડકું જોડવાનું છે તો હાર્ડશીપ. હાર્ડશીપ એટલે થશે અહીંયા ડિફિકલ્ટી થશે. પછી વેલ્યુ એટલે થશે વર્થ. પછી હેપીનેસ તો હેપીનેસ એટલે થશે અહીંયા ફિલિંગ જોય. પછી હ્યુજ એટલે વિશાળ તો અહીંયા વેરી બિગ આવશે. અને રીચ એટલે કે ધનવાન તો હેવિંગ અ લોટ ઓફ મની એટલે કે જેની પાસે પુષ્કળ પૈસા હશે એને શું કહીશું? રીચ એટલે કે ધનવાન. તો
ડી, પછી એ આવશે, પછી ઈ આવશે, પછી બી આવશે અને પછી સી આવશે. તો ડી, એ, ઈ, બી, સી. ડિસ્કસ ઇન ધ ક્લાસ યુ મી યુઝ યોર મધર ટંગ. ડુ યુ લાઈક ટુ લીવ ઇન સિટી ઓર વિલેજ? અને વાય એટલે કે કેમ. તમને ગામડામાં રહેવાનું ગમે છે કે શહેરમાં રહેવાનું ગમે છે? વાય એટલે કે કેમ. અને ડિસ્કસ ધ 2-3 સિચ્યુએશન વેન યુ ફીલ હેપી એટલે કે તમે કઈ પરિસ્થિતિમાં ખુશ થાઓ છો એના વિશે 2-3 પરિસ્થિતિ. સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ તમારે લખવાની છે. એના પછીનો જે પ્રશ્ન છે તો ફાઇન્ડ એન્ડ રાઇટ સેન્ટેન્સ વિથ ધ ફોલોવિંગ ફંક્શન માર્ક ફ્રોમ ધ સ્ટોરી. તો મિત્રો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નવાળું વાક્ય, પૂર્ણ વિરામવાળું વાક્ય, પછી અલ્પવિરામવાળા વાક્યો, અવતરણ ચિહ્નવાળા વાક્યો અને ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો આપણે શોધીને લખવાના છે. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. તો મિત્રો અહીંયા પૂર્ણ વિરામવાળું વાક્ય છે. પછી બીજી વાત કરીએ, પ્રશ્નાર્થ ચિહ્નવાળું વાક્ય તમારે લખવું હોય તો તમે લખી શકો વોટ વુડ રવિ સી ઇન સુખપુર. તે પ્રશ્નાર્થ ચિહ્નવાળું છે વાક્ય. પછી અલ્પવિરામવાળું જે વાક્ય છે અને અવતરણ ચિહ્નવાળા વાક્ય, તેમાં અલ્પવિરામ પણ છે, અવતરણ ચિહ્ન છે અને પ્રશ્નાર્થ ચિહ્ન પણ છે. એટલે બધું એક જ વાક્યની અંદર છે. તે વાક્ય તમે લખી શકો છો. પછી ઉદ્ગાર ચિહ્નની વાત કરીએ તો વાવ ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ સ્ટેરી બ્લેન્કેટ. તો અહીંયા અવતરણ ચિહ્નનો ઉપયોગ થયેલો છે. તો એ વાક્ય આપણે લખી શકીએ છીએ. તો અહીંયા જે પ્રેક્ટિસ આપેલી હતી પેજ નંબર 27 ઉપર તેનું આપણે સોલ્યુશન મેળવ્યું. 27 અને 28. હવે જે પ્રેક્ટિસ આપેલી છે પેજ નંબર છે 29. તો 29 ઉપર જે પ્રેક્ટિસ આપેલી છે તે જોઈએ. તો રિપ્લેસ એન્ડ અંડરલાઇન વર્ડ એન્ડ રિસાઇડ ધ સ્ટાન્જા. તો એ ઓલ થિંગ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ છે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? કલરફુલ. તો ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ કલરફુલ. પછી છે ઓલ ક્રીચર્સ ગ્રેટ એન્ડ સ્મોલ. તો એ ગ્રેટની જગ્યાએ આપણે બિગ મૂકવાનું છે. તો મિત્રો આ જે શબ્દ છે એની જગ્યાએ આપણે બિગ લખી અને મૂકી શકીએ. તો ઓલ ક્રીચર્સ બિગ એન્ડ સ્મોલ. પછી ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ. તો અહીંયા નાઇસ શબ્દ મૂકા છે વાઇઝની જગ્યાએ. તો ઓલ થિંગ્સ નાઇસ એન્ડ વન્ડરફુલ. પછી આગળ છે ધ ગોડ મેડ ધેમ ઓલ. તો મેડ કાઢી નાખીને એની જગ્યાએ ક્રિએટેડ. તો ધ ગોડ ક્રિએટેડ ધેમ ઓલ. તો આ રીતે આપણે આ જે બકેટમાં જે શબ્દો આપેલા છે અને અંડરલાઇન કરેલા જે શબ્દો છે કાઢી અને તમારે બકેટવાળા જે શબ્દો છે એ અંદર લખવાના છે. તેના પછી આપણે પ્રશ્ન જોઈએ. તો હુ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. હુ એટલે કે કોને બનાવી છે? તો જે બ્રાઇટ એટલે થશે તેજસ્વી. તેજસ્વી અને સુંદર વસ્તુઓ કોને બનાવી છે? એની રચના કોને કરી છે? તો અહીંયા મિત્રો આવશે ધ ગોડ. એટલે કે જે તો ભગવાને બનાવેલી છે એટલે ધ ગોડ આવશે. વોટ ડીડ ગોડ મેક ફોર ધ બર્ડ. પક્ષીઓ માટે એમને શું બનાવી છે? તો ટીની વિંગ્સ આવશે. TINYWINGS. ટીની વિંગ્સ એટલે કે નાની પાંખો બનાવી છે. વોટ બ્રાઇટન્સ ઓફ ધ સ્કાય એટલે કે આકાશને કોણ અજવાળે છે? તો ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ. તો એ ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે ધ સનસેટ. SUNSET. સનસેટ એન્ડ ધ મોર્નિંગ. MORNING. તો આકાશને કોણ અજવાળે છે? તો ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ. હવે અહીંયા ફ્રૂટ્સ તો રાઈપ એટલે કે પાકું. ફ્રૂટ્સ એટલે ફળ કેવું છે? પાકું છે. તો વિન્ડ એટલે કે પવન કેવો છે? તો અહીંયા કોલ્ડ આવશે. પછી બર્ડ્સ. તો બર્ડ્સ તો આવશે લિટલ. LITTLE. લિટલ બર્ડ છે. પછી ટ્રીઝ. તો અહીંયા TALL. ટોલ આવશે. પછી આગળ જોઈએ તો નેચરલ
અને મેન મેડ. તો અહીંયા નેચરલ વસ્તુઓ છે. આ ટેબલ, તો ટેબલ એ મેન મેડમાં આવશે. પછી ટ્રી, તો એ નેચરલમાં આવશે. પેન, તો એ અહીંયા આવશે મેન મેડમાં. પછી કાઉ, તો એ નેચરલમાં આવશે. પછી રેડિયો, તો એ માણસે બનાવેલો છે એટલે મેન મેડમાં આવશે. પછી કાર, તો એ પણ માણસે બનાવેલી છે. પછી રિવર, રિવર એટલે નદી, તો રિવર અહીંયા આવશે. પછી સ્વિમિંગ પુલ એટલે કે તરવા માટેનો હોજ, તો એ માણસે બનાવેલું છે. સ્ટાર એટલે કે તારા, તો એ કુદરતી છે. અને માઉન્ટેન એટલે કે જે પર્વતો છે એ પણ શું છે, નેચરલ છે. તો મિત્ર અહીંયા નેચરલ અને મેન મેડ એટલે કે જે કુદરતી વસ્તુઓ છે ને માણસે બનાવેલી છે, એનો આપણે શું કાઢવાનો હતો, ડિફરન્સ કાઢવાનો હતો. પછી 7મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ એઝ પર ધ એક્ઝામ્પલ. સ્મેલ, તો ફ્લાવર, ટીઝ, FLOWERS, ફ્લાવર્સ, ટી. પછી જે સાઇટ, તો સનરાઈઝ લખી શકાય SUNRISE, સનરાઈઝ. અને રેનબો, RAINBOW, તો અહીંયા 2 શબ્દ આવશે. પછી ટચ, તો આઈસ. અને થોર્ન, THORN. એવી રીતે હિયર, તો બર્ડ, સિંગિંગ અને મ્યુઝિક. BIRDS, બર્ડ. SINGING, બર્ડ સિંગિંગ અને મ્યુઝિક, MUSIC. તે અહીંયા હિયરમાં આપણે લખી શકીએ. એના પછી તો મિત્રો અહીંયા પ્રેક્ટિસ જે 3 હતી એ પેજ નંબર 29 હતો. હવે આપણે જોઈશું 30મા પેજ ઉપર જે એક્ટિવિટી આપેલી છે તે જોઈશું. તો વોટ વોઝ ધ થીમ ઓફ ધ વિદિશા સાયન્સ પ્રોજેક્ટ? તો ક્લીન એન્ડ ગ્રીન વિલેજ, તો સ્વચ્છ અને હરિયાળું ગામ બનાવવા માટેની એની યોજના હતી. પછી રાઇટ ઇનોવેશન સિચ્યુએશન ગિવન ઇન વિદિશા પ્રોજેક્ટ. તો એ બીજા નંબરનો પ્રશ્ન છે. તો સોલર પેનલ ફોર પાવર, પછી પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, પછી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ઓર્ગેનિક ફાર્મિંગ યુઝિંગ મોડલ ટેકનિક. તો આ જે છે પરિસ્થિતિ એની ઇનોવેશન્સ સોલ્યુશન્સ, તો એનું જે પ્રોજેક્ટની મેન જે રૂપરેખા છે એ સોલર પેનલ ફોર પાવર, પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ઓર્ગેનિક ફાર્મિંગ યુઝિંગ. પછી આગળનું છે કમ્પ્લીટ ધ ટેબલ વિદિશા પ્રોજેક્ટ, કે પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, પછી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ઓર્ગેનિક ફાર્મ. તો વિદિશાનો પ્રોજેક્ટ છે. હવે આપણે આપણા યોર ડ્રીમ પ્રોજેક્ટ એટલે તમારું જે સપનું છે એને એ પ્રોજેક્ટ વિશે વાત કરવાની છે. તો અહીંયા રેઇન વોટર હાર્વેસ્ટિંગ, પછી ક્લિનિંગ રિવર, નદીઓની સ્વચ્છતા કરવાનું. પછી ગુરુકુલ સિસ્ટમ ઓફ એજ્યુકેશન, ગુરુકુલ સિસ્ટમ ઓફ એજ્યુકેશન એટલે કે જો ગુરુકુળની અંદર બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. તો ગુરુકુલ સિસ્ટમ ઓફ એજ્યુકેશન, ક્લિનિંગ રિવર અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ કરવો. ક્લિનિંગ રિવર એટલે કે નદીઓની સાફ સફાઈ કરાવે. ત્યાર પછી ગુરુકુળ સિસ્ટમ ઓફ એજ્યુકેશન એટલે કે ગુરુકુળો ઊભા કરી અને એમાં શિક્ષણ આપવું. એના પછીનો જે મિત્રો છે અંડરલાઇન સિમિલિયર સેન્ટેન્સ ફ્રોમ. તો એ પહેલું સેન્ટેન્સ છે કે she was nervous but firm to showcase her project to a wider audience. તો મિત્રો અહીંયા આ જે પહેલું સેન્ટેન્સ છે આપણે પાઠના ફકરામાંથી આપણે શોધી લઈએ. તો અહીંયા આવશે she was a bit nervous but excited to present her model to more people. તો આ પહેલા નંબરમાં આવશે. પછી બીજા નંબરનું સેન્ટેન્સ છે કે વિદિશા સ્કૂલ કમ્પેનિયન એન્ડ ટીચર વર ઇન્સ્પાયર્ડ બાય હર વર્ક. તો એ બીજા નંબરનું જે વાક્ય છે એ અહીંયા જ છે પાઠની અંદર, એના લગતું જે વાક્ય છે
તો હર પ્રોજેક્ટ ઇન્સ્પાયર્ડ અધર એટ અ સ્કૂલ. હર પ્રોજેક્ટ ઇન્સ્પાયર્ડ અધર એટ અ સ્કૂલ. તો પાઠનું લગતું વાક્ય અહીંયા એ છે. પછી શી વર્કડ હાર્ડ ઓન હર પ્રોજેક્ટ ફોર મેની ડે. તો એ જે ત્રીજા નંબરનું જે વાક્ય છે એ મિત્રો અહીંયા છે કે શી સ્પેન્ટ સેવરલ વર્ક્સ રિસર્ચિંગ એન્ડ વર્કિંગ ઓન હર આઈડિયા. તો આ ત્રીજા નંબરનું વાક્ય છે. અને ચોથા નંબરનું જે વાક્યનું જે તો હર પ્રોજેક્ટ ઇન્ડિકેટેડ ઓલ ધ ફેસિલિટી ફોર ગ્રીન એન્ડ ક્લીન વિલેજ. તો અહીંયા ચોથા નંબરમાં આવશે, આખો ફકરો આવે છે. તો હર મોડલથી ચાલુ કરી અને ચેક ટેકનિક સુધી અહીંયા આવશે. તો હર મોડલ ઇન્ક્લુડેડ સોલર પેનલ ફોર પાવર, અ પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, અ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એન્ડ ઓર્ગેનિક ફાર્મ યુઝિંગ મોડર્ન ટેકનિક. તો મિત્રો જે અંડરલાઈન જે સિમિલિયર સેન્ટેન્સ આપણે શોધવાના હતા સ્ટોરીમાંથી, સિમિલિયર એટલે કે એને મળતા જુલતા જે વાક્યો છે એ આપણે શોધી અને અહીંયા લખવાના હતા. અને એના પછીનો પ્રશ્ન છે કે કમ્પ્લીટ ધ વર્ડ. તો અહીંયા પહેલો છે અહીંયા પહેલો જે સ્પેલિંગ બને છે પ્રોજેક્ટનો છે PROJECT પ્રોજેક્ટ. પછી બીજા નંબરમાં છે એના નીચે VILLAGE. ત્રીજા નંબરમાં છે સ્માર્ટ SMART સ્માર્ટ. અને ચોથા નંબરમાં છે સ્કૂલ તો SCHOOL. હવે રાઇટિંગ વિભાગમાં જોઈએ તો અહીંયા જે ગોગલવાળું જે ચિત્ર છે એ ગ્રીન ઇન્ડિયાને લગતું છે. ક્લીન ઇન્ડિયા. પછી ક્લીન યોર, અહીંયા તો આપેલું છે ક્લીન યોર સરાઉન્ડિંગ. તો આ બે વાક્યો આપણે ભરી દીધા. પછી અહીંયા ત્રીજા નંબરમાં છે ડસ્ટ. તો ડ્રાય વેસ્ટ અને વીટ વેસ્ટ. તો અહીંયા ડ્રાય વેસ્ટ અને વીટ વેસ્ટ જે છે એ અહીંયા ડ્રાય વેસ્ટ આવશે, અહીંયા આવશે વીટ વેસ્ટ. તો આ જે બે બાલટી છે એમાં આવશે, પહેલામાં આવશે DRY ડ્રાય વેસ્ટ અને વીટ વેસ્ટ. ડ્રાય એટલે સૂકો જે કચરો છે આમાં નાખવાનો છે. વીટ એટલે કે જે ભીનો કચરો છે આમાં નાખવાનો છે. અને અહીંયા મિત્રો આવશે યુઝ ડસ્ટબિન. અહીંયા આવશે યુઝ ડસ્ટબિન એટલે કે અહીંયા ડસ્ટબિન આપેલું છે, યુઝ ડસ્ટબિન. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સ્ટડી ધ પોસ્ટર એન્ડ રાઇટ સેન્ટેન્સ અબાઉટ ઇન ઇટ. એટલે કે જે આ પોસ્ટર છે એનો અભ્યાસ કરી અને આપણે એના આધારે શું બનાવવાના છે, વાક્યો બનાવવાના છે. તો એ પહેલું વાક્ય બની શકે કે વી શુડ ટર્ન ઓફ લાઇટ વેન વી લીવ ધ રૂમ. એટલે કે આપણે જ્યારે રૂમ છોડતા હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ, લાઇટ બંધ કરવી જોઈએ. તો એ વેન લિવિંગ રૂમ. તો ટર્ન ઓફ લાઇટ. તો વી શુડ ટર્ન ઓફ લાઇટ વેન વી લીવ ધ રૂમ. પછી બીજા નંબરમાં છે કે વી શુડ રીયુઝ એન્ડ રિસાયકલ વેસ્ટ. રીયુઝ અને રિસાયકલ વેસ્ટ. તો વી શુડ રીયુઝ એટલે કે ફરીથી ઉપયોગ કરવો અને રિસાયકલ અને ફરીથી વાપરવા માટે યોગ્ય બનાવો. તો અહીંયા એના લગતું વાક્ય બનશે. અને ત્રીજું છે કે વી શુડ યુઝ વિન્ડ એનર્જી. તો એ મિત્રો અહીંયા વિન્ડ એનર્જી છે અને સોલર એનર્જી છે. તો વી શુડ યુઝ વિન્ડ એનર્જી, વી શુડ યુઝ સોલર એનર્જી. તો આ રીતે એના પણ બે વાક્ય બનાવી શકાય, વી શુડ યુઝ વિન્ડ એનર્જી અને વી શુડ યુઝ સોલર એનર્જી. તો આ રીતે આપણે તેના વાક્ય બનાવી શકીએ છીએ. હવે એના પછીનો જે પ્રશ્ન છે તો રાઇટ એ મેસેજ ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ હર ટુ યોર હોમ.
તો મિત્રો અહીંયા આપણે શોર્ટ મેસેજ લખવાનો છે આપણા મિત્રને. એના પછીનો જે પ્રશ્ન છે ગો, તો ગો અપસ્ટેર. પછી બ્રશ, તો બ્રશ યોર ટીથ રેગ્યુલરલી, તો બ્રશ યોર ટીથ રેગ્યુલરલી. એના પછી જે સ્વિચ ઓફ, તો સ્વિચ ઓફમાં શું આવશે? મોબાઈલ આવશે, તો સ્વિચ ઓફ યોર મોબાઈલ. પછી ફોલો, તો ફોલો ધ ઇન્સ્ટ્રક્શન, તો અહીંયા ફોલો ધ ઇન્સ્ટ્રક્શન આવશે. પછી ડ્રાય, તો ડ્રાય સ્લોલી આવશે. એના પછી છે ડુ નોટ, તો ડુ નોટ વેસ્ટ વોટર, ડુ નોટ વેસ્ટ વોટર. અને ક્લીન, તો ક્લીન યોર રૂમ, ક્લીન યોર રૂમ. તો આ રીતે આપણે વાક્ય બનાવી અને જોડી શકીએ છીએ. એના પછીનો જે મિત્રો પ્રશ્ન છે સ્કૂલ, હોમ અને પબ્લિક પેલેસ. સ્કૂલ એટલે શાળાને લગતું વાક્ય છે, હોમ એટલે કે ઘરને લગતું વાક્ય છે, કે પબ્લિક પેલેસ એટલે કે જાહેર સ્થળને લગતું વાક્ય છે. આપણે અહીંયા ગોઠવવાનું છે. તો પહેલું છે સ્ટેન્ડ ઇન ક્યુ, સ્ટેન્ડ ઇન ક્યુ એ આવશે, તો અહીંયા આપણે લખીશું એસ. પછી કીપ ક્વાઇટ એટલે કે શાંતિ રાખવાવાળું જે વાક્ય છે એ પણ સ્કૂલને લગતું છે. પછી ગો એન્ડ બ્રિંગ, ગો એન્ડ બ્રિંગ 1 કિલોગ્રામ પોટેટો, તો આ ઘરને લગતું વાક્ય છે. પછી યુઝ ગ્રીન એન્ડ બ્લુ ડસ્ટબિન, ગ્રીન એન્ડ બ્લુ ડસ્ટબિન એટલે કચરાપેટી વાપરવાનું છે અહીંયા, તો એ પબ્લિક પેલેસને લગતું વાક્ય છે. પછી ડોન્ટ સ્મોક, ડોન્ટ સ્મોક, તો આ પણ પબ્લિક પેલેસને લગતું વાક્ય છે, એટલે પીએમમાં આવશે. પછી ડોન્ટ થ્રો રબીજ હિયર એન્ડ ધેર, તો આ પબ્લિક પેલેસને લગતું વાક્ય છે. પછી ટર્ન ઓફ ધ લાઇટ, ટર્ન ઓફ ધ લાઇટ, ટર્ન ઓફ ધ લાઇટ એટલે કે પબ્લિક પેલેસને લગતું છે, એટલે આપણે જે ખોટી લાઇટ ચાલુ રાખવાની નથી. પછી ક્લોઝ ધ ડોર, ક્લોઝ ધ ડોર, તો અહીંયા હોમ. પછી સ્વિચ ઓફ યોર મોબાઈલ, સ્વિચ ઓફ યોર મોબાઈલ, તો અહીંયા પબ્લિક પેલેસ આવી શકે. પછી ડોન્ટ શાઉટ, ડોન્ટ શાઉટ એટલે કે હોમ એટલે કે ઘરને લગતું વાક્ય છે. પછી સીટ પ્રોપરલી, સીટ પ્રોપરલી, તો અહીંયા સ્કૂલને લગતું છે. બુક યોર ટિકિટ હિયર, તો પબ્લિક પેલેસ કે જે બુકનું બુક યોર ટિકિટ હિયર, ત્યાં બુકિંગ ટિકિટનું કરી શકાય છે. ટેક ઓફ યોર શૂઝ, ટેક ઓફ યોર શૂઝ પણ પબ્લિક પેલેસને લગતું વાક્ય છે, કે ત્યાં પગરખાંને સંભાળી રાખવાની જવાબદારી તમારી હોય. પછી ડોન્ટ ટોક વેર અધર સ્પીક, એટલે બીજું કોઈ બોલતું તો આપણે વચ્ચે ન બોલાતું, અહીંયા સ્કૂલને લગતું વાક્ય છે. પછી વેઇટ યોર ટર્ન, તમારો વારો આવે તેની તમે રાહ જુઓ, તો અહીંયા પણ શું છે? સ્કૂલને લગતું વાક્ય છે. તો આ રીતે આપણે સ્કૂલ, હોમ અને પબ્લિકને લગતા વાક્યો લખી શકીએ. એના પછી જે સી, સમવન ઇઝ કટિંગ ટ્રી, તો મિત્રો તમે શું કહેશો? કે ડોન્ટ કટ એટલે કે કાપશો નહીં. પછી સમવન થ્રુ ગર્બેજ ઓન ધ રોડ, તો યુઝ ડસ્ટબિન, તો યુઝ ડસ્ટબિન આવી શકે. પછી એના પછી છે કે સમવન પુટ ધ ટેપ્સ ઓપન, તો ટર્ન ઓફ ધ ટેપ્સ, એટલે કે ટેપ્સ ઓપન એટલે કે નળ ચાલુ રાખે છે, તો આપણે શું કરવું જોઈએ? ટર્ન ઓફ ધ ટેપ એટલે કે નળ બંધ કરવો જોઈએ. પછી રાજ ઇટ્સ ફૂડ વિથ ડર્ટી હેન્ડ, તો અહીંયા વોચ હેન્ડ એટલે કે અહીંયા હેન્ડ છે, તો મિત્રો અહીંયા હેન્ડને લગતું વાક્ય આવે છે. એ રીતે તમે સેટિંગ કરી અને આ ભરી શકો છો, સમજીને પણ ભરી શકો છો. પછી ડી પ્રશ્ન જોઈએ તો અનસ્ક્રેમેબલ ધ વર્ડ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ, એટલે કે જે આડાવડા જે વાક્ય શબ્દો છે એનો ઉપયોગ કરીને તમારા વાક્ય બનાવવાના છે. તો પાસ પ્લીઝ સોલ્ટ ધ, પ્લીઝ પાસ ધ સોલ્ટ, પ્લીઝ પાસ ધ સોલ્ટ, એટલે કે અહીંયા પ્લીઝ, પછી પાસ બીજા નંબરમાં આવશે, પછી ધ ત્રીજા નંબરમાં આવશે અને આ ચોથા નંબરમાં આવશે, એટલે 2 1 4 3 આવશે. બીજા નંબરનું વાક્ય જોઈએ તો યોર સ્વિચ ઓફ ફોન, તો સ્વિચ ઓફ યોર ફોન, સ્વિચ ઓફ યોર અને ફોન. ત્રીજા નંબરની વાત કરીએ તો યોર ફોરગેટ કીઝ ડોન્ટ, તો ડોન્ટ પહેલા નંબરમાં આવશે ડોન્ટ, પછી ફોરગેટ, પછી યોર અને કીઝ,
તો 3, 2, 4 1 નંબર આવશે. પછી છે ઇટિંગ યોર વોચ બિફોર હેન્ડ, તો વોચ પહેલા નંબરમાં આવશે. પછી યોર આવશે 2 નંબરમાં યોર. પછી હેન્ડ્સ, બિફોર અને છેલ્લે આવશે ઇટિંગ. તો 5, 2, 1, 4, 3 આવશે. એવી રીતે 5મા નંબરનું વાક્ય જોઈએ તો વોટર બ્રિંગ અ ગ્લાસ ઓફ મી, તો બ્રિંગ પહેલા નંબરમાં આવશે. મી અ ગ્લાસ ત્રીજા નંબરમાં આવશે. ઓફ છે ચોથા નંબરમાં આવશે અને વોટર છે છેલ્લે 5મા નંબરમાં આવશે. એટલે કે 5, 1, 3, 4, 2 આવશે. અને છઠ્ઠા નંબરમાં જોઈએ તો ડોન્ટ ટચ ધેટ ટિશ્યુ, તો અહીંયા 3, 1, 4, 2 નંબર આવશે. હવે આગળ પ્રશ્ન જોઈએ તો વોટર એન્ડ સોપ, તો વોટર એન્ડ જે સોપ છે મિત્રો અહીંયા વોટર એન્ડ સોપ, તો વોટર એન્ડ સોપ આ પહેલા નંબરમાં આવશે. પછી બીજા નંબરમાં આવશે પામ ટુ પામ, આ બીજા નંબરમાં આવશે પામ ટુ પામ. ત્રીજા નંબરમાં આવશે બિટવીન ધ ફિંગર, બિટવીન ધ ફિંગર આ ત્રીજા નંબરમાં આવશે. ચોથા નંબરમાં આવશે ફોકસ ઓન ધ થંબ. પછી 5મા નંબરમાં આવશે બેક ઓફ હેન્ડ. પછી છઠ્ઠા નંબરમાં આવશે ફોક્સ ઓન રિસ્ટ, આ છઠ્ઠા નંબરમાં આવશે. એટલે કે 5, 3, 1, 2, 6, 4. Study the picture of different type of dustbin and classify the word given in the bracket. તો મિત્રો અહીંયા આપણે સિમ્પલ રીતે ભરવા માટે આને ગ્રીન, પછી આને આપી દઈએ બ્લુ, આને રેડ અને છેલ્લે આપી દઈશું બ્લેક. તો જે જી લખેલા હોય અહીંયા ગ્રીન એટલે કે જે અહીંયા વીટ વેસ્ટ છે એમાં લખીશું. પછી બીવાળા જે છે ડ્રાય વેસ્ટમાં લખીશું. રેડવાળા જે છે આરવાળા જે છે સેનેટરી વેસ્ટમાં લખીશું. અને જે બ્લેકવાળા છે એ વેસ્ટમાં લખીશું. તો આપણે બધા જોઈ લઈએ કે સંગાતે બનાના પીલ્સ, તો અહીંયા જી આવશે. પછી બેટરી, તો એ એટલે બ્લુ કલરમાં લખાશે. પછી યુઝડ સેનેટરી પેડ્સ, તો એ આરમાં આવશે. પછી વેસ્ટ પેપર્સ, તો અહીંયા બી આવશે. પછી એમ્ટી પ્લાસ્ટિક ગ્લાસીસ, તો આ પણ બીમાં આવશે. વેજીટેબલ વેસ્ટ, તો વેજીટેબલ વેસ્ટ છે એ બીમાં આવશે. પછી પ્લાસ્ટિક બેગ, તો એ પણ બીમાં આવશે. પછી ફ્રૂટ લેફ્ટ ઓવર્સ, તો એ જીમાં આવશે. પછી બ્રોકન વુડન આઇટમ, તો એ બીમાં આવશે. પછી ફર્સ્ટ એડ વેસ્ટ વેસ્ટેડ રેપર, તો અહીંયા આરમાં આવશે. પછી છે નોટ વર્કિંગ કેલ્ક્યુલેટર, તો એ આવશે બી. પછી યુઝડ બેન્ડેજ, તો અહીંયા આવશે આર. અને ડેમેજડ ક્લોક, ડેમેજડ ક્લોક તો એ આવશે બીમાં. તો આ રીતે આપણે જે બીવાળા છે તો એ બ્લુ કલરના બોક્સમાં લખવાના છે. આર છે રેડ કલરવાળામાં લખવાના છે. બીવાળા બ્લેક કલરમાં અને જીવાળા ગ્રીન કલરમાં તમે લખી શકો છો. કમ્પ્લીટ ધ વર્ડ પિરામિડ વિથ ધ ગ્રીન ગિવન ક્લ્યુ, તો અહીંયા એસ આવશે મિત્રો. પછી આવશે BITE, તો અહીંયા બી અને ઈ આવશે. પછી છે WR અને ઈ આવશે. પછી આવશે કી, પછી ITTEN કીટન. અને છેલ્લે આવે છે CAPAL તો અહીંયા 5મા નંબરમાં આવશે KITCHEN. અને છઠ્ઠા સાતમા નંબરમાં જોઈએ તો CAP, પછી છે ઈ અને છેલ્લે આવશે એલ. પછી અહીંયા હોસ્પિટલનું સ્પેલિંગ બને છે તો HOSP
IT પછી એ આવશે, પછી L આવશે. અહીંયા હોસ્પિટલનું સ્પેલિંગ બને છે. આઈ ડોન્ટ સ્ટેન્ડ, તો અહીંયા આવશે સીટ. પછી ધ ડોગ વિલ બીટ, BITE બીટ. પછી યુઝ અ પેન, યુઝ અ પેન ટુ તો રાઇટ. આપણે પેનનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? રાઇટ એટલે લખવા માટે કરીએ છીએ. પછી છે અ કેટ્સ બેબી ઇઝ અ કિટન. જે બિલાડીનું બચ્ચું હોય એને શું કહેવાય છે? તો કિટન કહેવાય છે. પછી મધર કુક ફૂડ ઇન તો કિચન આવશે, KITCHEN કિચન. પછી ધ હેડ ક્વાર્ટર ઓફ અ કન્ટ્રી સ્ટેટ ઇઝ કોલ્ડ, સ્ટેટ કોલ્ડ તો કેપિટલ, CAPITAL. વેન યુ આર સિક યુ ગો ટુ અ, તમે જ્યારે બીમાર છો ત્યારે તમે કઈ જશો? તો હોસ્પિટલ આવશે, HOSPITAL. તો એ હોસ્પિટલમાં આવશે. હવે આગળ જોઈએ તો અહીંયા જે એક્ટિવિટી જે છે અહીંયા વાક્યો છે. તમારા શિક્ષક જે પ્રમાણે તમે વાક્ય બનાવ્યું એ પ્રમાણે જે લખતું વાક્ય હોય એ બોક્સમાં લખવાનું છે. અહીંયા 2 ટીમ બનેલી છે. જે ટીમ ખરો જવાબ આવશે એને 10 માર્ક મળશે, 10 પોઈન્ટ મળશે. એટલે ખોટો જવાબ સમયસર ગેસ ન કરી શકે તો બીજા જૂથને પાછું ચાન્સ મળશે. તો આ રીતે અહીંયા જે વાક્ય છે, દાખલા તરીકે અહીંયા પહેલું વાક્ય છે ક્લોઝ ધ ટેપ, એટલે કે નળ બંધ કરું. તો અહીંયા સેવ વોટરમાં આવી શકે. તો અહીંયા 10 માર્ક્સ મળી જશે. કદાચ જવાબ ના આપે તો બીજા જૂથને મળશે. તો એ એક્ટિવિટીને લગતું છે. પછી સ્પીકિંગ છે, તો અહીંયા મિત્રો અને નાટકીય સ્વરૂપે રજૂ કરવા માટેનું છે. તો 2 વિદ્યાર્થી ઊભા થઈ અને રિંકુ અને રીટુ અને અહીંયા આ જે ડાયલોગ એટલે જે સંવાદ આપેલો છે તેને નાટકીય સ્વરૂપે રજૂ કરી શકે છે. તો એ સ્પીકિંગમાં આવશે. એવી જ રીતે અહીંયા પણ ગ્રુપ A અને ગ્રુપ B. તો અહીંયા છે કે વી શુડ યુઝ પેપર ઓફ ક્લોથ બેગ બીકોઝ ઇટ ઇઝ સેફ ફોર એન્વાયરમેન્ટ, કેમ કે તે પર્યાવરણ માટે કેવું છે? સલામત છે. વી શુડ યુઝ પ્લાસ્ટિક બેગ બીકોઝ ઇટ ઇઝ ચીપ એન્ડ ફ્રી એટ શોપ, કેમ કે તે સસ્તું છે અને ફ્રી ઓફ શોપ, એટલે કે ખરીદી કરવા માટે કેવું છે? એન્ડ ફ્રી એટ શોપ્સ, ચીપ એટલે સસ્તું છે અને ફ્રી એટ શોપ એટલે આપણે ખરીદી કરવા જઈએ એના સંગે શું મળે છે? ફ્રી મળે છે. પછી વી શુડ યુઝ પેપર ક્લોથ બેગ બીકોઝ ઇટ ઇઝ સેફ અવર હેલ્થ, આપણા આરોગ્ય માટે કેવી છે? સારી છે. તો કાગળની કે કપડાની થેલી. ને વી શુડ યુઝ પ્લાસ્ટિક બેગ બીકોઝ ઇટ ઇઝ વોટરપ્રૂફ, આપણે કેમ વાપરીએ છીએ? કેમ કે વોટરપ્રૂફ છે. તો એ આપણે ગ્રુપ A અને ગ્રુપ Bનું છે. હવે જે આ મિત્રો જે એક્ટિવિટી છે ક્લીન લાઇનેસ, તો આ સ્ટ્રીટ ક્લીન, શું તમે તમારી સીરી સાફ કરો છો? તો યસ. પછી આ પબ્લિક ટોયલેટ ક્લીન એન્ડ વેલ મેન્ટેન, કે તમારો જે પબ્લિક જે ટોયલેટ છે એ સ્વચ્છ તો મોટે ભાગે નથી હોતા. પછી ઇટ ગાર્બેજ કલેક્ટેડ એન્ડ થ્રો અવે ઓન ટાઈમ, એટલે કે કચરો ભેગો કરવાના ટાઈમસર એનો નિકાલ લગતું છે. આ રીતે તમને તમારે જે શેરી કે જે એરિયા છે એમાં તમને જે લાગુ પડતું હોય એ રીતે તમારે હા અને નામાં જવાબ આપવાના છે. પછી મિત્રો અહીંયા છેલ્લે ગ્લોઝરી આપેલું છે. તમને કોઈ સ્પેલિંગમાં મિસ્ટેક, તમને કોઈ સ્પેલિંગમાં ખબર ના પડતી હોય મિનિંગમાં, તો એ પાછળ ગ્લોઝરીમાં જોઈ અને તમે તેનો અર્થ સમજી શકો છો. તો આ સાથે જ મિત્રો અહીંયા યુનિટ 3ની પ્રેક્ટિસ હતું એ અહીંયા પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.